હલો, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ ને બધા ફાઇન અને મજામાં છો. લાસ્ટ વિડીયોને તમે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. જે કટ ઓફવાળો મારો વિડીયો હતો, બરાબર, જીપીએસસીના 1-2નો જે કટ ઓફવાળો વિડીયો હતો એને ખૂબ જ તમે આવકાર્યો છે. એના બદલ આભાર. અને જે પણ નવા મિત્રો છે જે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવે છે એમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ કરે, શેર કરે અને લાઈક કરે તથા તમારા બેલ આઇકોન દબાવી રાખે એટલે મારા નવા જે વિડીયો આવે એમને તમને નોટિફિકેશન મળે. આપણે એક મહત્ત્વની ચર્ચા પર કરવાના છીએ આજે. તમને બધાને આઈડિયા જશે કે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે, ઓકે, એની કેટલીક નવી જાહેરાતો આવવાની છે. એની તમને અત્યારથી જ નોટિફિકેશન આવી ગયું છે, તો આપણે એ જોઈ લઈએ. ઓકે, તો શું કહે છે ગૌણ સેવા મંડળ કે ગૌણ સેવા પસંદગી મંડળ, બરાબર, દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગમાં, બરાબર, મહેસૂલ વિભાગમાં વર્ગ 3ની અંદાજે 2300 જગ્યા છે. ઓકે, હવે અત્યારે ભલે 2300 કહેતા હોય, બરાબર, પણ જ્યાં સુધીમાં જાહેરાત આવવાનું થશે, બરાબર, અત્યારે 2300 કહે છે, બરાબર, પરંતુ જ્યારે જાહેરાત આવવાનું થશે તો એ પહેલાં ઘણા લોકો રિટાયર થશે. એટલે આ જગ્યાઓ 2500થી 3000 જેટલી થવાની શક્યતાઓ છે. ઓકે, તો અત્યારે 2300 છે, પરંતુ 2500થી 3000 સુધી થવાની શક્યતાઓ છે. ઓકે, તો જગ્યા માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન કરવાની અરજી, તારીખ અંગેની વિગતો, તમામ વિગતો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ તમારી 24 તારીખનું આજે નોટિફિકેશન છે. એટલે તમે સમજો કે 3000 જેટલી જગ્યાઓ, લગભગ મારા અંદાજ પ્રમાણે 3000 જેટલી જગ્યાઓ થઈ જવાની શક્યતા છે. 2500થી 3000 સુધીની શક્યતા છે. ઓકે, તો હવે જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા હતા અને બ્રેક વાગી ગયો છે, હવે ફરીથી તમારી જાતને બૂસ્ટઅપ કરો. અત્યારે જે ખોટા તમે ટાઈમ વેસ્ટ કરતા હોય આઈપીએલ પાછળ કે ગમે તે પાછળ, ઓકે, તો અત્યારનો યુવા આઈપીએલ પાછળ ગાંડો છે, તે હવે એને મૂકી દો અને તમારી તૈયારીને બૂસ્ટઅપ કરો. અને જ્યાં સુધી અભ્યાસક્રમ નથી આવતો, જે ફર્સ્ટ ટાઈમ આપવાના છે એમના માટે એક એડવાઇસ છે કે જીએસએસબીના ગૌણ સેવા પસંદગી મંડળના જૂના પેપર, ઓકે, જૂના પેપર તમે એકવાર જોઈ લો, જેના પીવાયક્યુ, બરાબર, પીવાયક્યુ એકવાર જોઈ લો. પીવીએસએસ ક્વેશ્ચન, દરેક એક્ઝામમાં પીવાયક્યુ એક બ્રહ્માસ્ત્ર છે. એનાથી તમને આઈડિયા આવે છે કે પરીક્ષાનો પ્રશ્ન સેટ કરે છે એનું માઇન્ડ સેટ કેવું છે. ઓકે, દર વખતે ખૂબ જ મહત્ત્વનું હોય છે આ, બરાબર. તો જૂના પેપરો તમે વાંચો તો તમને આઈડિયા આવે. અને જ્યાં સુધી નોટિફિકેશન નથી આવતું ત્યારે સ્ટે ટ્યુન. ઓકે, હું જીપીએસસીનો જેવો જ પરીક્ષાનો અભ્યાસક્રમ ડિક્લેર થશે, બરાબર, આપણા માટે, ઓકે, કંઈ નવો તો હશે જ નહીં, બરાબર, તો જે પરીક્ષાનો અભ્યાસક્રમ ડિક્લેર થશે એવો જ હું તમને કેવી રીતે તૈયારી કરવી એનો એક ટિપ્સ આપતો એક વિડીયો લઈને આવીશ. ઓકે, અને આવતા 1-2 દિવસમાં આવનારી કેટલી બીજી જગ્યાઓ છે, આવનારી લગભગ 10 જુદી જુદી વેકેન્સીસ પર જગ્યાઓ ભરાવાની છે, 10 જુદી જુદી પોસ્ટ પર. ઓકે, ગુજરાત સરકારની 10 અલગ અલગ જો પોસ્ટ છે, બરાબર, એની પર જગ્યાઓ ભરવાની છે. એની ટૂંક સમયમાં હું વિડીયો બનાવીને લાવીશ. તો ત્યાં સુધી જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ બોક્સમાં તમારા કોમેન્ટ્સ 100% મૂકો, જેથી મને આઈડિયા આવે, આપણા વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ના રહે. ઓકે, જે લોકો વિદ્યાર્થી મિત્રો જે સ્ટડી સાથે મારી સાથે જોબ સાથે સ્ટડી કરી રહ્યા છે, ઓકે, હું પણ જોબ જ કરું છું, છતાં 2 વખત મેં મેન્સ આપી છે ને 1 વખત ઇન્ટરવ્યૂ આપી છે. જોબ પ્લસ પ્રિપરેશન ઇઝ ઓલવેઝ હાર્ડ, ઓકે, પણ ઇમ્પોસિબલ નથી હોતું. તો આપણે જોબ સાથે પ્રિપરેશન કેવી રીતે કરવી એનો પણ એક અલગથી વિડીયો લઈને આવીશ. તો ત્યાં સુધી જે પણ મિત્રો છે એમને ખાસ વિનંતી કે મારા ચેનલ પર જૂના વિડીયો તમે જુઓ, એમાં તમને ઘણું બધું ગાઈડન્સ મળી રહેશે, ઘણા આઈડિયા મળી રહેશે. ઓકે, અને જે નવા મિત્રો છે એ લોકો લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. અને જ્યાં સુધી આપણે પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ, અરજી કરવાની તારીખ નથી આવી જતી ત્યાં સુધી આપણે જૂના પેપરો તમે જોતા રહો, બરાબર. જેટલે તમે ઓલ્ડ પેપર તમે જોશો, ઓકે, એટલું તમને આઈડિયા ક્લિયર થશે કે તમારે શું કરવું છે. ઓકે, અને તમારે કોચિંગ ક્લાસીસ જોઈન કરવા હોય, બરાબર, તો એ વિશે પણ તમે વિચારી શકો છો. અથવા કોચિંગ વગર પરીક્ષા પાસ કરવી કેવી રીતે એ પણ હું તમને આઈડિયા આપીશ. ઘણા મારા મિત્રો છે, બરાબર, જેમણે જીપીએસસી કોચિંગ વગર પાસ કરી છે. ઓકે, આ આસિસ્ટન્ટની જે હાઈકોર્ટની હતી એમાં પણ ઘણા મિત્રો છે જે વિના તૈયારીએ, મીન્સ કે વિના કોચિંગ ક્લાસે તૈયારી કરીને પાસ થયા છે. તો ઇટ્સ ઓલવેઝ પોસિબલ, બરાબર, તમારા ઉપર ડિપેન્ડ હોય છે. તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ.
નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.